હવે પ્રસ્તુત છે પ્રાસંગિક તસવીર કલા અને કચ્છ, સંપાદન અને પઠન વિરલ રાણા. ભારતના સૌથી વિશાળ અને સરહદી જિલ્લા કચ્છમાં કુદરતે ખુલ્લા મને કુદરતી સૌંદર્ય પાથર્યું છે. કદાચ વિશ્વમાં એકમાત્ર એવું સ્થળ હશે કે જ્યાં દરિયો કિનારો છે, રણ પ્રદેશ છે, પહાડી વિસ્તાર છે અને વિશ્વનું એકમાત્ર સફેદ રણ પણ આ જિલ્લામાં છે. સરહદી જિલ્લો કચ્છ પ્રવાસન માટે તો પ્રિય છે જ, પણ હવે કચ્છ તેમજ દેશ વિદેશના તસવીરકારો માટે પણ પ્રિય બનતું જાય છે. કહેવાયું છે ને કે એક તસવીર 1000 શબ્દો બરાબર હોય છે. લાંબા લાંબા લખાણો અને વર્ણનોને બદલે એક સુંદર ફોટો જે તે સ્થળ કે પરિસ્થિતિનું સંપૂર્ણ બયાન આપણી સમક્ષ આસાનીથી રજૂ કરે છે. માનવીની ઈચ્છા શક્તિ અને વિજ્ઞાનને આસમાને પહોંચાડનાર ફોટોગ્રાફીની કલાને વંદનનો દિવસ એટલે વિશ્વ ફોટોગ્રાફી દિવસ. આવતીકાલે 19 ઓગસ્ટનો દિવસ વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે મનાવવામાં આવે છે. દુનિયામાં અનેક કલા ક્ષેત્રોમાં મુખ્ય ચિત્ર અને ફોટોગ્રાફી છે. ચિત્રકલા તો હજારો વર્ષો જૂની છે, પણ ફોટોગ્રાફી લગભગ 170 વર્ષથી પણ વધુ જૂની છે. 21મી સદીમાં વિકાસ પામેલી ફોટોગ્રાફી કળાએ માનવજાત અને વિજ્ઞાનને ખરા અર્થમાં સમૃદ્ધ બનાવી દીધું છે, જેનો મુખ્ય પુરાવો આજે ઘર બેઠા દેશ વિદેશના લાઈવ શો નિહાળી શકીએ છીએ તે છે. આજે તો ડિજિટલ લેબ શરૂ કરી રોલ પ્રોસેસિંગ માટેની લેબ દ્વારા લોકોને ઝડપથી સુલભ અને મનપસંદ સ્ટાઇલના વિવિધ ફોટોગ્રાફીનો લાભ મળે છે. વર્ષ 1839માં વિશ્વની પ્રથમ સેલ્ફી લેવામાં આવી હતી. કહેવામાં આવે છે કે અમેરિકાના ફોટોપ્રેમી રોબર્ટ કોર્નેલિયસ એવા વ્યક્તિ હતા જેમણે વિશ્વની પ્રથમ સેલ્ફી ક્લિક કરી હતી. તેમણે વર્ષ 1839માં આ સેલ્ફી લીધી હતી. જોકે તે સમયે તેઓ આ બાબતથી અજાણ હતા કે તેમની આ પ્રકારની પોતાની તસવીર ક્લિક કરવાની કળા ભવિષ્યમાં સેલ્ફીના નામથી પ્રચલિત થશે. તે તસવીર આજે પણ યુનાઇટેડ સ્ટેટ લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ પ્રિન્ટમાં ઉપલબ્ધ છે. તસવીર કલા માત્ર ફોટો પાડવાની વાત નથી, તે સાધના છે. તમે તેના મય થઈ જાઓ તો આનંદની અનુભૂતિ બદલાઈ જશે. વિશ્વ ફોટોગ્રાફી દિવસ એવા લોકોને ભેગા કરે છે કે જેઓ ફોટોગ્રાફી માટે ઉત્સુકતા ધરાવે છે અને સમગ્ર વિશ્વમાં આ કલા સ્વરૂપ વિશે જાગૃતિ પણ ફેલાવે છે. એક સમયે નેગેટિવ રોલના જમાનામાં પ્રસંગો કે સુંદર દ્રશ્ય કચકડે મઢવામાં આવતા. આજે ડિજિટલ યુગમાં આંખના પલકારામાં મેમરી કાર્ડ ઉપર સ્ટોરેજ થાય છે. ફોટોગ્રાફી એક એક હાથમાં સરળતાથી ઉપલબ્ધ બની છે અને તેનું મહત્વ ફરવાના સ્થળને જોવા કે માણવા કરતાં પણ મેમરી સ્વરૂપે કેદ કરવામાં વધી ગયું છે. ગુજરાતમાં ફોટોગ્રાફીની વાત આવે ત્યારે માત્ર 2 શહેરોના નામ બોલાતા, અમદાવાદ અને વડોદરા. પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે. ફોટોગ્રાફીની અનુરૂપ આયોજનની વાત હોય તો કચ્છને પ્રથમ હરોળમાં મૂકવું જ પડે. છેલ્લા થોડા વર્ષોમાં કચ્છના ફોટોગ્રાફરોએ જે કાઠું કાઢ્યું છે એવું બીજા કોઈએ કાઢ્યું નથી. કચ્છની સુંદરતાને લોકો સમક્ષ મૂકવા તેમજ આ ભૂમિના વિવિધ રૂપને ક્લિક કરી વિશ્વ સમક્ષ મૂકવાના ઉદ્દેશ્ય સાથે કચ્છ સંગ્રહાલય દ્વારા આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, સ્વતંત્રતા દિન અને વિશ્વ ફોટોગ્રાફી દિવસને સાંકળીને મારું કચ્છ વિષય પર તાજેતરમાં તારીખ 6 ઓગસ્ટથી 12મી ઓગસ્ટ દરમિયાન ફોટોગ્રાફી સ્પર્ધા યોજાઈ ગઈ. ફોટોગ્રાફી અને વિરાસત ક્ષેત્રના નિષ્ણાત નિર્ણાયકોની સમિતિ દ્વારા પસંદગી પામતા બેસ્ટ ફોટોગ્રાફર્સનું પ્રદર્શન આગામી તારીખ 20થી 23મી ઓગસ્ટ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી કચ્છ સંગ્રહાલય ખાતે નિઃશુલ્ક જોવા મળશે. ફોટોગ્રાફીની સ્પર્ધા એ એક આગવું પગલું છે જેના થકી ગુજરાતભરના ફોટોગ્રાફરોનો કચ્છ સાથેનો સંબંધ નિકટ બનશે ને એમની તસવીરો થકી કચ્છના વિવિધ પાસાઓ સામાન્ય લોકોને માણવા મળશે. તો કચ્છના કલાકારો દ્વારા લેવાયેલી સુંદર તસવીરોનું પ્રદર્શન 20 થી 23 ઓગસ્ટ દરમિયાન કચ્છ સંગ્રહાલય ખાતે યોજાયું છે. તો આ પ્રદર્શનને આપના મોબાઈલમાં કેદ કરવાનું ચૂકશો નહીં. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક